ત્રીજા શ્લોકમાં માએ કહ્યું, ભગવાન તમે સિંહ પુરુષ છો, હું તો એક તમારું અંગ છું, અને શિશુપાલ તો શિયાળિયો છે. શિયાળિયાની એવી તે કઈ હિંમત કે જે સિંહના અંગને સ્પર્શ કરી શકે? જો તમે મને સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવી પડશે. તમે મને લેવા આવો. આ પ્રાર્થના કોઈ રૂકમિણી, કોઈ સ્ત્રી નહીં, આપણો જીવાત્મા ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ તમે મને લેવા આવો. અને અંતરના નાદથી પ્રાર્થના થાય તો પ્રભુ આવે, એમાં સંશય જ નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ લેવા આવો, મારો અંતિમ સમય સુધરે. માં યશોદા કહે, ભગવાન તમે મને લેવા આવો, મારો અંતિમ સમય સુધરે. ગંગાના દ્વારે બેઠા છો, ભગવાન ભાગવતના ખોળામાં બેઠા છો, અંતરના પવિત્ર ભાવ સાથે પરમાત્માને પ્રાર્થના કરજો, ઠાકોરજી બીજું કાંઈ આપો કે ન આપો સંસારમાં, આ જિંદગીમાં, પણ એટલી કૃપા કરજો જ્યારે મરણ આવે ત્યારે યમના દૂત નહીં, મારો ઠાકોરજી લેવા આવે, મને મારો ભગવાન લેવા આવે. પ્રભુને પ્રાર્થના કરજો. આવુને યલ બેલા મારા અંતરના આધાર, હું વિનવું તમને વારંવાર. આવુને અલ બેલા મારા અંતરના આધાર, તમને આવુને યલ બેલા મારા અંતરના આધાર, તમને વિનવું વારંવાર. આવુને તમને પુણ્ય ગયું ને પાપ વધ્યું છે, ક્યારે કરશો વાર, મારા અંતરના આધાર. પુણ્ય ગયું ને પાપ વધ્યું છે, ક્યારે કરશો વાર, મારા પુણ્ય ગયું ને પાપ વધ્યું છે, ક્યારે કરશો વાર, મારા અંતરના આધાર. પુણ્ય ગયું ને પાપ વધ્યું છે, ક્યારે કરશો વાર, મારા
કીર્તાર મારા અંતરના આધાર એવા પામર જનની આપો સદબુદ્ધિ કીર્તાર મારા અંતરના આધાર તમને વિનવું આવોને અલબેલા. છેલ્લો દિવસ છે માં ગંગાના ઘાટે, પ્રાર્થના કરી લેજો ભાવથી. અને અત્યારે અરજી કરશો ને, આપણે એક આપણા તાલુકા પંચાયતની ઓફિસમાંથી કંઈક દાખલો જોતો હોય તો આપણે અરજી કરીએ ત્યારે 8-15 દિવસે માંડ વારો આવે. એક તાલુકાનું ખાલી કામ હોય તો માંડ વારો આવે. આ તો આખી દુનિયાના લોકોનું કામ જ્યાં પડ્યું છે, તો આજે અરજી કરશો ત્યારે માંડ વારો આવશે. ત્યારે તમે એવું ન વિચારતા આજે કહી દેવું આવો ને અલબેલા તો હમણાં બપોર લઈ જાય. એમ નવરોય નથી તમને લઈ જવા. પણ આજે અરજી કરી રાખો, જ્યારે સમય આવશે ત્યારે એના ટેબલ ઉપર આવી જાય તમારી અરજી. અને ઠાકોરજી એ અરજીમાં એક જ વાત રાખી છે, કોઈની અરજી રિજેક્ટ થતી જ નથી, બધાની અરજી પાસ જ થઈ જાય છે. આપણે સંપત્તિ નથી માગવી, આપણે તો એને જ માગવો છે, તું આવીને લઈ જા. બીજું કાંઈ કર કે ન કર, તું આવીને લઈ જાજે અમને બસ. આવો ને અલબેલા મારા અંતરના આધાર તમને વિનવું કળયુગમાં તો કીર્તન ભક્તિ જેનામાં છે અજબ શક્તિ. કીર્તનમાં તો કીર્તન ભક્તિ કળયુગમાં તો કીર્તન ભક્તિ
ભવથી તરવા ભાવે ભરે સૌ ભક્તિનો ભંડાર મારા અંતરના આધાર. ભવથી તરવા ભાવે ભરે સૌ ભક્તિનો ભંડાર મારા અંતરના આધાર. પુણ્ય ગયું ને પાપ વધ્યું છે, ક્યારે કરશો વાર મારા અંતરના આધાર. આવો ને અલબેલા મારા અંતરના આધાર. તમને વિનવું વારંવાર. આવો ને સદબુદ્ધિ પ્રભુ સૌને આપો, કોટી જન્મના સંકટ કાપો. સદબુદ્ધિ પ્રભુ સૌને આપો, કોટી જન્મના સંકટ કાપો. જન્મના
પુરુષોત્તમ કહે દોષ નિવારી ઉતારો ભવ પાર મારા અંતરના આધાર. પુરુષોત્તમ કહે દોષ નિવારી ઉતારો ભવપાર મારા પુરુષોત્તમ કહે દોષ નિવારી ઉતારો ભવ પાર મારા અંતરના આધાર. પુરુષોત્તમ કહે દોષ નિવારી ઉતારો ભવપાર મારા અંતરના આવો ને યલબેલા મારા અંતરના આધાર. તમને વિનવું વારંવાર. આવો ને યલબેલા પુણ્ય ગયું ને પાપ વધ્યું છે ક્યારે કરશો વાર મારા અંતરના આધાર. પુણ્ય ગયું ને પાપ વધ્યું છે ક્યારે કરશો વાર મારા અંતરના આવો ને યલબેલા મારા અંતરના આધાર. તમને વિનવું વારંવાર. તમને વિનવું વારંવાર. તમને વિનવું વારંવાર. ગાય ભાવ છે. જેણે મનમાં કોઈ દી પાપ ન કર્યું હોય ને એ લોકોને છૂટ તાળીઓ નહીં પાડવાની. જેણે મનમાં કોઈ દી કોઈનું ખરાબ ન વિચાર્યું હોય એને છૂટ નહીં ગાવાનું. તમારે બેસો શાંતિથી, તમારો ઉદ્ધાર નક્કી છે. પણ પોતાને પૂછો કે મેં ક્યારેય કોઈના માટે ખરાબ બોલ્યો, કોઈના માટે ખરાબ વિચાર્યું, ક્યારેય કોઈનું ખરાબ કર્યું? મેં નાની એવી કીડીને મેં મારા હાથથી કારણ વગર મારી? જો તમને યાદ આવે કે હા મેં કીડી કે મચ્છરને કારણ વગર માર્યું છે તો એકવાર ભાવ સાથે અંતરના
અલબેલા મારા અંતરના આધાર તમને વિનવું વારંવાર આવો ને પૂર્તેષ્ટદત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુર્વર્ચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજયેથ પાણિં ગૃહણાતુ મેનદમ ઘોષ સુતાદ યોગે. ભગવાનને પ્રાર્થના કરે છે, માં રૂકમિણી ભગવાન તમે લેવા આવો. પણ એક ક્ષણ માટે તમે વિચારજો કે રૂકમિણી નહીં, આપણે ભગવાનને કહીએ છીએ પ્રભુ તમે લેવા આવજો. મારો અંતિમ સમય આવે તો નાથ તમે આવો. મને તેડા રે યમ કેરા કદી ન આવે, મારો નાથ તેડાવે, મને ભગવાન તેડાવે. પણ બહુ અગત્યની ચર્ચા અહીંયામાં રૂકમિણી આપણને સૌને સંભળાવે છે કે તમે ભગવાનને ક્યારે કહી શકો કે તમે મને લેવા આવજો. હમણાં તમે કહેતા હતા આવો ને અલબેલા મારા અંતરના આધાર હું તમને વિનવું વારંવાર. તો એ પૂછે કે હું તને શું કામ લેવા આવું, તેવું શું કામ કર્યું કે તને હું લેવા આવું? જિંદગીમાં સત્કર્મ કર્યા હોય તો તમે છાતી ઠોકીને કહી શકો કે ભગવાન અમે સારા કામ કર્યા છે, લેવા આવજો. તો આપણી પાસે યાદી તો હોવી જોઈએ ને કે મેં આવા કામ કર્યા છે. ક્યાંય તમે વાવ ગળાવી હોય, ક્યાંય પરબ બંધાવ્યા હોય, કોઈ ભૂખાને જમાડ્યા હોય, કોઈ તરસાને પાણી પાયા હોય, તો તમે કહી શકો કે તમે મને લેવા આવો. એમને ન કહી શકો. તમે કોઈ ગુરુના વચનનું પાલન કર્યું હોય, કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કર્યા હોય, તો તમે કહી શકો કે પ્રભુ તમે મને લેવા આવજો, મેં સત્કર્મ કર્યા છે. અને આજે તમારા બધા પાસે છેલ્લો દિવસ છે, ખૂબ સત્કર્મ કરજો વાલા સજ્જનો. આ તીર્થ જેવું, આ હરિદ્વાર જેવું ક્ષેત્ર આપણને મળ્યું છે, પુરુષોત્તમ મહિના જેવો આવો પવિત્ર માસ મળ્યો છે. આજે દાન પુણ્ય કરવાનો આપણને સમય મળ્યો. ભગવાને આજે આપણને માણસનો અવતાર આપ્યો, સંપત્તિથી ભગવાને સુખી કર્યા. બને તેટલું દાન પુણ્ય અહીંયા કરીને જાજો. ક્યાંક સેવા કરી હશે તો કેવા થશે ભગવાનને, પ્રભુ અમે સત્કર્મ કર્યા છે. પણ તમે તો બધા તમે કહી જ શકશો કે લેવા આવજો ને આવજો. અને પૂછે તમને શું કામ લેવા આવીએ તો કહી દેજો ટિકિટ નહોતી મળતી તોય હરિદ્વાર આવ્યા હતા અમે કથા સાંભળવા. પુરુષોત્તમ મહિનામાં અમે ગંગાજીમાં નાયા છીએ અને રોજ સવારમાં કથા ચાલુ થાય એના પેલા તારો દામોદર સ્તોત્રનો પાઠ અમે સાંભળ્યો છે, અમે ગાયો છે. અમે સાંભળ્યું છે કૃષ્ણ કે દામોદર સ્તોત્રનો પાઠ કરે એ સહેજે તરી જાય. ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે, દામોદર દયા દાને સહેજે ગૌલોક સહેજે ગૌલોક સંચરે. ભાઈ દામોદર સ્તોત્રનો પાઠ કરે સહેજેથી માણસ તરી જાય. એક વાત પર મારી બહુ મોટી પ્રસન્નતા વ્યક્ત કરું છું, હંમેશા બહુ રાજી થયો છું કે જ્યારથી ભગવાન ભાગવતજીની વ્યાસપીઠ મળી ત્યારથી દામોદર સ્તોત્ર ગાવાનો એક ક્રમ બનાવ્યો
અને એ ક્રમને લઈને આજે ઠાકોરજીએ વ્યાસપીઠના માધ્યમથી હજારો લોકોને રોજ દામોદર સ્તોત્રના પાઠ કરતા કરી દીધા છે. હજારો લોકો રોજ દામોદર સ્તોત્ર ગાય છે. સવારમાં દામોદર સ્તોત્રનું ગાન કર્યા પછી લોકો પાણી પીવે છે. દામોદર સ્તોત્ર ન સાંભળે તો ગમતું નથી લોકોને. પરમાત્માને પ્રાર્થના કરે, ત્વામેવ યાચે મમ દેહિ જીહવે સમાગતે દંડધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરં સુભાગ્યા ગોવિંદ દામોદર માધવ. हे नाथ, हम आपको इतनी ही प्रार्थना करते हैं कृष्ण, त्वामेव याचे मम देहि जिह्वे. हे मारी जीभ, હું તારી પાસે એટલી જ અપેક્ષા કરું છું કે તારે જેટલા રસાસ્વાદ લેવા હોય એટલા લે, મારી ના નથી. પણ મારી એક પ્રાર્થના છે તને, જ્યારે યમના દૂત દંડ લઈને મારી સામે મને આવે લેવા માટે, ત્યારે તું એટલું ગાજે, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર. બસ આટલું ગાયા કરજે તું. મારી એટલી પ્રાર્થના છે તને. ગોવિંદ દામોદર માધવેતી. તો માં રૂકમિણી ભગવાનને કહે છે, પ્રભુ સત્કર્મના નાતે પણ તમે અમને લેવા આવો. અને તમે લેવા આવો તો એક સમયે જ લેવા આવજો જ્યારે હું અમારા કુટુંબની, અમારા વંશની પરંપરા પ્રમાણે માં ભવાનીની પૂજા કરવા જાઉં ત્યારે તમે મને લઈ જાજો. એના પહેલા ના આવશો. આનો અર્થ એ થયો કે જ્યારે ભગવાન હું તમારું ભજન કરતો હોઉં ને, તમારું નામ મારા મોઢામાં હોય, મારી આંખ તમારી મૂર્તિમાં ચોટેલી હોય, એવા સમયે તમે લઈ જાજો. જેવા તેવા ટાણે આવીને લઈ જતા નહીં હો. હું તમારું ભજન કરતો હોય એવા સમય લઈ જાજો. તમારા નામનો મહિમા ગાતો હોય ત્યારે લઈ જાજો. આ 6 શ્લોક લખ્યા અને 6 શ્લોક લખ્યા પછી માતાજીએ 7મા અને 6ઠા શ્લોકની વચ્ચે એક લાલ અક્ષરે એક નોંધ લખી છે કે પ્રભુ 6 શ્લોકને વાંચ્યા પછી પણ જો તમારો નિર્ણય ના હોય કે હું તમને લેવા નહીં આવું, હું તમને પત્ની તરીકે નથી સ્વીકારતો, તો જ 7મો શ્લોક વાંચજો. જો લેવા આવવાના હોવ તો 7મો શ્લોક વાંચવાની જરૂર નથી તમારે. ઘણા બધા એવા શ્લોકમાં માતાજીએ ઘણા બધા શબ્દોની નીચે લાલ અક્ષર, લાલ પેનથી લીટી કરી છે, હાઇલાઇટ કર્યું છે ને. આ ખાસ વાંચજો તમે. સાતમો શ્લોક લખતા પહેલા માતાજીએ કહ્યું કે 6 શ્લોકને વાંચ્યા પછી પત્ની ન બનાવવાના હોવ તો જ વાંચજો. અને 7મા શ્લોકમાં લખ્યું છે, યસ્યામ દ્રિપંકજરજઃ સ્નપનમ મહાન્તો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમો પહ ભગવાન, જો તમે મને લેવા ન આવો તો તમે એવું તો વિચારતા જ નહીં કે મેં એની યારે લગ્ન ન કર્યા હવે બીજે લગ્ન કરી લેશે, તમે નહીં તો બીજો. આવું નહીં આવે. કેમ? મેં મારા મનથી તમને પતિ માન્યા છે અને આ શરીરમાં શ્વાસ રહેશે ત્યાં સુધી હવે આ રૂકમિણી બીજા કોઈની નહીં થાય. હું બીજા કોઈને પતિ તરીકે નહીં સ્વીકારી શકું. એ તો કલયુગમાં એક જ હોય, તું નહીં તો બીજો.
પછી તો એક બીજું વાક્ય હોતે ઉમેરે, તારા જેવા તો કેટલાય મળે. નથી? તો ઓલાને કેવું જોઈએ કે મારા જેવા જ ગોતવા હોય તો પછી હું ખોટો છું. મારા જેવા તારે ગોતવા છે તો બીજો હું ખોટો છું. પણ માં રૂકમિણીએ ભગવાનને કહ્યું, ભગવાન તમે મારો હાથ નહીં સ્વીકારો તો હું બીજાના હાથમાં મારો હાથ નહીં આપું. બીજું, તમે મને નહીં સ્વીકારો તો હું મરી જઈશ, પણ બીજાની સાથે લગ્ન નહીં કરું. મરી જવાનો અર્થ આત્મહત્યા નહીં કરું હો. તો હું તમારા નામના જપ કરીશ, તમારા નામની માળા ફેરવીશ, તમારું ધ્યાન ધરીશ, તમારું તપ કરીશ, ઉપવાસ કરીશ, ઉપાસના કરીશ, અને આમ કરતા 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 મારું શરીર સમાપ્ત કરી દઈશ. પણ આ મન તમારામાં લાગ્યું છે, હવે એને બીજામાં નહીં જવા દો. જ્યારે આ નિર્ધાર તમારો થાય ને વાલા સ્વજનો, ત્યારે પરમાત્મા સુદેવ નામના બ્રાહ્મણને કહે છે કે મને રૂકમિણીની યાદ બહુ આવે છે. સુદેવ નામના બ્રાહ્મણે 7 શ્લોકોને સંભળાવ્યા પછી પૂછ્યું, પ્રભુ તમારો શું નિર્ણય છે? જો હા હોય તો હરિયપ, ભાગો જલ્દી. રૂકમિણીની જાન આવી ગઈ છે શિશુપાલની. અને પછી પરમાત્મા 4 ઘોડાવાળા એ રથને લઈ, દારૂકને સાથે લઈ અને પરમાત્મા કુંડિનપુરમાં આવી અને મા ભવાનીના મંદિરેથી મા રૂકમિણીનું હરણ કરીને લઈ ગયા. શિશુપાલને ખબર પડી તો એને તાવ ચડી ગયો. શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ. રૂકમિણીનો ભાઈ રૂકમી, એમણે પોતાની બહેનને પાછો લઈને ન આવું ત્યાં સુધી હું આ કુંડિનપુરમાં પગ નહીં મૂકું આવી પ્રતિજ્ઞા કરી. ભગવાન એને મારી જ નાખવાના હતા, પણ દાઉદાદાએ એને બચાવ્યો, એને છોડાવ્યો. તો છતાં એને અપમાનિત કર્યો, માથાના વાળ અડધા ઉતાર્યા, દાઢી મૂછ કાપ્યા અને એને અપમાનિત કર્યો. પછી એ જ રૂકમી ભોજકટ નામનું એક નવું નગર વસાવી અને એમાં રહ્યો. અંતે કુંડિનપુર ન ગયો. ભગવાનના લગ્નો થયા. પરમાત્માનું જે લગ્ન થયું એ દાંપત્ય જીવનમાં ભગવાનને ત્યાં એક દીકરાનો જન્મ થયો, પ્રદ્યુમ્ન મહારાજ. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. પ્રદ્યુમ્ન મહારાજ એટલે સ્વયં સાક્ષાત કામદેવ. જ્યારે ભગવાન મહાદેવના એ ત્રીજા નેત્રથી બળીને ભસ્મ થાય, એની પત્ની રતિ ભગવાન મહાદેવ પાસે આવી અને પ્રાર્થના કરે કે મને મારો પતિ ક્યારે મળશે? ભગવાને કહ્યું કે કૃષ્ણ અવતારમાં એનો દીકરો જે હશે એ તારો પતિ હશે. અને અંતે પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો. એ સ્વયં સાક્ષાત કામદેવ હતા. એમણે રતિ સાથે લગ્ન થયા. પછી ભગવાનના અનેક લગ્નો થયા. એમાં ભગવાનનું બીજું લગ્ન જાંબવાનની દીકરી જાંબવતી સાથે થયું. ત્રીજું લગ્ન સત્રાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું. ભગવાનનું લગ્ન સત્યભામા સાથે ભગવાનનું લગ્ન થયું. સત્રાજીત યાદવ ભગવાન સૂર્યનો ઉપાસક હતો અને એ સૂર્ય ભગવાને એક મણી આપેલી અને એ મણી રોજનું 8 ભાર સોનું આપે. દિવસ ઉગે એટલે 8 ભાર સોનું મળે. હવે 8 ભાર એટલે આપણે તો તોલા વાળા છીએ, વધીને કિલો વાળા છીએ. 8 ભાર એટલે કેટલું થાય ખબર છે? અત્યારના માપ પ્રમાણે 1 ભાર એટલે 8 મણ. અત્યારના માપ પ્રમાણે 1 ભાર એટલે 8 મણ સોનું આપ થાય.
હવે આવું રોજનું 8 ભાર સોનું એટલે કે 64 મણ હોનું એ મણી રોજ સત્રાજીત યાદવને આપતા હતા. આ હોનાની દ્વારિકા એમને નહોતી. તો ભગવાનના લગ્ન સત્યભામા સાથે થયેલા. પછી ભગવાનના લગ્ન સૂર્યની દીકરી કાલિંદી સાથે, કે જેને આપણે સૌ યમુના નદી તરીકે ઓળખીએ છીએ, એ જ કાલિંદી નદી છે. એ કાલિંદી નદી સાથે ભગવાનના લગ્ન થયા. પછી ભગવાન સત્યા, ભદ્રા, લક્ષ્મણા અને મિત્રવિંદા એની સાથે પરમાત્મા પરણ્યા. ભગવાને ભૌમાસુર નામના એક રાક્ષસ પાસે 16,100 કન્યાઓ કેદ હતી, એને છોડાવી. બધી સ્ત્રીઓને કહ્યું કે તમે તમારા ઘરે જાઓ, પણ બધી સ્ત્રીઓએ પ્રાર્થના કરી, પ્રભુ અમારા ઘરે જશું પણ કોણ સારો માણસ અમારી હારે લગ્ન કરશે? આવી માનસિકતાઓથી જે પીડાતી હતી એ સ્ત્રીઓ, અને એને કહ્યું તમે અમારો હાથ ઝાલો. એટલે એ સમયે પરમાત્માએ એનો હાથ ઝાલ્યો અને 16,100 કન્યાઓ સાથે ભગવાને વિવાહ કર્યો. એટલે ભગવાનના સંપૂર્ણ વિવાહ થયા. 16,108 લગ્ન ઠાકોરજીના થયા. એ લગ્નની કથા ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહી. પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન રૂકમિની દીકરી સાથે થયા, એટલે કે મામાની દીકરીને પરિણ્યા છે. મામાની દીકરી સાથે પરિણ્યા. એને ત્યાં દીકરો થયો અનિરુદ્ધ મહારાજ. એ અનિરુદ્ધ મહારાજે રૂકમીના દીકરાની દીકરીનું એની સાથે પરિણ્યા, અને એમાં ઝઘડો થયો. જુગાર રમતા હતા એમાં. તો ઝઘડામાં આવેશમાં આવી અને દાઉદાદાએ રૂકમીના માથામાં એક ભૂંગળ મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે, એને માર્યો છે. જે રૂકમીને ભગવાન કૃષ્ણના હાથે મરતા બચાવ્યો હતો, એ જ રૂકમીને દાઉદાદાએ આજે માર્યો છે. ત્યારબાદ અનિરુદ્ધ મહારાજનું બીજું લગ્ન બાણાસુરની દીકરી ઉષા સાથે થયું. અને એના લગ્ન તમે બેનો કદાચ મારા ખ્યાલથી ઓખા હરણની કથા તમે બધા સાંભળતા હશો. એ ખરેખર ઉષા હરણની વાત છે, પણ એમાં ઓખા હરણ, આ દુનિયામાં તમે જુઓ કોઈ એક પુરુષ એક સ્ત્રીનું હરણ કરે એવું આપણે બધી જગ્યાએ જોયું છે, પણ ઓખા હરણની કથામાં, ઉષા હરણની કથામાં અહીંયા અનિરુદ્ધનું હરણ કર્યું છે. અવળું થયું છે. અનિરુદ્ધનું હરણ કરી અને એને પરિણ્યા છે. મૂર્તિઓ અને કન્યા બે એક છે. લગ્ન 3 વાર થયા છે. એક વાર સ્વપ્નમાં પરિણ્યા, બીજી વાર ચિત્રલેખાએ ઝરૂખામાં લગ્ન કરાવ્યા, અને ત્રીજી વાર વિધિવત એનો વિવાહ થયો. આ 3 વિવાહ, કન્યા અને વરાજા બે એક જ હતા, પણ વિવાહ 3 વખત થયા. એની કથા બતાવી. ત્યાર પછી ભગવાનના પત્ની જાંબવતીનો દીકરો સાંબ, એના લગ્ન દુર્યોધનની પુત્રી લક્ષ્મણા સાથે થયા, એને પરિણ્યા છે. એ કથાઓ બતાવતા